હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણો મટીરિયલ 1 માટેનો લાસ્ટ લેક્ચર છે, જેની અંદર આઈ એમ ગોઈંગ ટુ શો યુ માય ફેવરેટ સમ્સ, સ્વસ્તિક્સ ચૂઝડ સમ ઓર યુ કેન સે ટિપિકલ સમ્સ. તો આ લેક્ચરમાં તમે ટોટલ 5 સમ્સ, વેરી ફેન્ટાસ્ટિક સમ્સ યુ આર ગોઈંગ ટુ સ્ટડી ટુડે. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ સમ. ચલો સ્ટાર્ટ કરીએ. પહેલા સમનું સ્ટડી કરીએ. સમની અંદર તમે જોઈ શકો છો EOQ જે આપણે ફાઇન્ડ કરીએ છીએ, આર્થિક વર્ધી જથ્થો EOQ આપેલું છે. ધેન આફ્ટર એન્યુઅલ કન્ઝપ્શન યાની વાર્ષિક વપરાશ 2500 યુનિટ, EOQ 1000 યુનિટ, એન્યુઅલ કન્ઝપ્શન 2500 યુનિટ, કેરિંગ કોસ્ટ દેટ ઇઝ વહન ખર્ચ C જેને આપણે કહીએ છીએ 10% પર્સન્ટેજમાં છે, એન્ડ ઓર્ડર કોસ્ટ છે જે છે આપણું વર્ધી ખર્ચ ₹200. અને ક્લિયર મેન્શન કર્યું છે ફાઇન્ડ પ્રાઇસ પર યુનિટ, એકમ દીઠ કિંમત જેને આપણે P કહીએ છીએ એ ફાઇન્ડ કરવાનું છે. તો સૌથી પહેલા તો આપણે ઓબ્વિયસલી ફોર્મ્યુલા યુઝ કરશું EOQ, રાઈટ છે. આમાં તમને જે પણ વસ્તુ ખબર છે એ બધી પુટ કરો. જો ફ્રેન્ડ્સ, લાસ્ટ ટાઈમ પણ મેં કહ્યું હતું, એક સિમ્પલ નિયમ છે, તમે ફોર્મ્યુલાનો યુઝ તો જ કરી શકો છો તમે એક જ વસ્તુ એમાં મિસિંગ હોય તો તમે જોઈ શકો છો અને સમજી શકો છો આપણી બધી જ ટર્મ્સમાં એક જ વસ્તુ મિસિંગ છે, દેટ ઇઝ P. ચલો તો જેટલું ખબર છે એટલું પુટ કરીએ. બોલો, EOQ 1000 2 into A એન્યુઅલ કન્ઝપ્શન યાની કે વર્ષનો વપરાશ 2500 એન્ડ O ડિવાઇડેડ બાય C પર્સન્ટેજમાં છે એટલે જ આપણે ઇન્ટુ શું કરીએ P, બટ P ઇઝ નોટ ગિવન, રાઈટ છે. P આપણને ફાઇન્ડ કરવું છે તો આપણે P એમને રાખીએ. ક્લિયર કીધું છે, ફાઇન્ડ પ્રાઇસ દેટ ઇઝ P. શોધવાનું શું છે આપણને P. તો એના સિવાય બધું મેં પુટ કર્યું. ચલો ધીમે ધીમે આગળ જઈશું, આરામથી જોજો. 1000 ઇઝ ઇક્વલ ટુ ઉપર તમે મલ્ટિપ્લિકેશન લઈએ, બરાબર, બાય 10% ઇન્ટુ P એમને રાખું છું. આરામથી જઈએ છીએ, કોઈ જાતની જલ્દી નથી. હવે આગળ જઈએ તો અહીંયા જો રૂટ કાઢવું હોય તો સામે આનું શું કરવું પડે? સ્ક્વેર. અગર આનું રૂટ કાઢવું હોય તો સામે શું કરવું પડે? સ્ક્વેર. તો હવે હું આમ લખીશ 1000 નો સ્ક્વેર. આનાથી શું થયું? સામે રૂટ નીકળી ગયું, તો સામે રૂટ સિવાય જે છે એમને રાખીશું. તો ઉપર નીચે આરામથી જઈએ છીએ, એકદમ રિલેક્સથી આગળ જઈએ. 1000 નો સ્ક્વેર તમે કેલ્સીનો યુઝ કરશો, સો આન્સર વિલ બી, રાઈટ છે. કન્ટિન્યુ. સામે એ જ વસ્તુ, ઓકે. હવે આ જે છે આખું પદ, આખું ટર્મ, એને આમ લઈ લઈએ અને આને અહીંયા લઈ લઈએ તો 10 lakhs નીચે આવી જશે અને 10% ઇન્ટુ P છે અહીંયા રાખી દઈએ. ઉપર પણ 10 lakhs, નીચે પણ 10 lakhs. બરાબર સમજ્યા ને? આને આમ અને ત્યાં, ઓકે. હવે કેન્સલ થઈ જશે, જસ્ટ 1. કન્ટિન્યુ કરીએ તો યુ કેન અન્ડરસ્ટેન્ડ 10% ઇન્ટુમાં છે કોની સાથે? P સાથે. ત્યાં જશે તો ડિવાઇડમાં થઈ જશે, રાઈટ છે. સો 1/10%, 1/10% અગર તમે કરશો તો તમારો આન્સર શું આવશે? 10. ઓકે. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ સમ. ઓકે, આજનો સેકન્ડ સમ પહેલા સ્ટડી કરીએ. આ સમની અંદર પણ EOQ આપ્યું છે. જો ફ્રેન્ડ્સ, આજે જેટલા પણ આપણે સમ લઈએ છીએ ને બધા ઉલટા છે, રાઈટ ને? નોર્મલી આપણે EOQ ફાઇન્ડ કરતા હોઈએ છીએ, બટ આપણે આજે જેટલા પણ સમ લઈએ છીએ આ પેટર્નના, જેમાં એમાં EOQ આપેલું છે. તો EOQ ઇઝ ગિવન 200 યુનિટ્સ. ધેન આફ્ટર યુ કેન સી દેટ પ્રાઇસ પર યુનિટ, એકમ દીઠ કિંમત જેને આપણે P કહીએ છીએ, પણ આપ્યું છે. કેરિંગ કોસ્ટ, વહન ખર્ચ પણ આપ્યું છે, દેટ ઇઝ 10%. અને ઓર્ડર કોસ્ટ યાની કે વર્ધી ખર્ચ પણ આપ્યું છે ₹100. અને શું ફાઇન્ડ કરવાનું છે? એન્યુઅલ કન્ઝપ્શન એન્ડ ગુજરાતીમાં વાર્ષિક વપરાશ એન્ડ સોરી નંબર ઓફ ઓર્ડર યાની કે ઓર્ડરની સંખ્યા. યસ, આ તમારા માટે આજે થોડુંક
એમ લાગશે કે સર આ આપણે કર્યું નથી, આ નવું છે, ફર્સ્ટ ટાઈમ છે. ઇટ્સ ઓકે, ઇટ્સ વેરી સિમ્પલ એન્ડ કોઈ ફોર્મ્યુલા પણ નથી, આરામથી સમજાઈ જશે. બટ પહેલાં મેઇન વર્કિંગ એન્ડ ઓબ્વિયસલી EOQ આપ્યું છે એટલે આપણે ફોર્મ્યુલા તો એની જ યુઝ કરશું. સો ધ ફોર્મ્યુલા ઓફ EOQ 2AO ડિવાઇડેડ બાય C પર્સન્ટેજમાં છે એટલે P. જેટલું પણ ખબર છે પુટ કરો. ચાલો બોલો EOQ 2A એન્યુઅલ કન્ઝપ્શન જે આપણે ફાઇન્ડ કરવું છે, O ઓર્ડર કોસ્ટ, C 10% ઇન્ટુ P પ્રાઇસ 130 130. ચલો ધીમે ધીમે આગળ જઈએ છીએ, કોઈ જલ્દી નહીં કરવાની. 200 એમને ઉપર તમે સમજી શકો છો 2 × 100 એટલે 200 200 A એટલે આપણે શું લખશું 200 A 200 A એન્ડ ડિવાઇડમાં તમે સમજી શકો છો 130 અને 10% એના ઇન્ટુ, તો 130 ઇન્ટુ 10% તમે કેલ્સીનો યુઝ કરશો. સો ધ આન્સર વિલ બી 13. ઓકે, ચાલો ધીમે ધીમે આગળ જઈએ છીએ. આગળના સમમાં પણ મેં કહ્યું કે અગર તમને આ રૂટ કાઢવું હોય તો સામે શું કરવું પડશે, સ્ક્વેર. તો હું અહીં આમ કરીશ 200 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા રૂટ સિવાય બધું એમને એમ, ઉપર 200A નીચે 13. યુઝ યોર કેલ્સી. તમે 200 નો સ્ક્વેર કરશો તો આન્સર વિલ બી રાઈટ છે 40,000. સામે બધું એમને રાખું છું અત્યારે, ધીમે ધીમે આગળ જવાનો, એક પણ સ્ટેપ મિસ નહીં કરવાનું. 13 ડિવાઇડમાં છે, રાઈટ છે. અગર 13 આમ આવશે તો એ મલ્ટીપ્લાયમાં થઈ જશે. તો 13 ઇન્ટુ 40,000 તમે કરો તો this is your answer 5,20,000 is equal to 200A એમને એન્ડ લાસ્ટ ઓબ્વિયસલી 200 છે એ A સાથે ઇન્ટુમાં છે, અહીં આવે તો એ શું થઈ જશે, ડિવાઇડમાં. તો આઈ કેન રાઇટ લાઈક ધીસ એટ ફર્સ્ટ, ઉપર 520 બાય 200. યુઝ યોર કેલ્સી. તમે કરશો આન્સર વિલ બી 2600A. So your first answer is 2600 units. Easy? ચાલો કન્ટિન્યુ જઈએ છીએ. હવે આ શું છે કે ભાઈ નંબર ઓફ ઓર્ડરની સંખ્યા, એકદમ ઇઝી. તમે પહેલાં એ વસ્તુ સમજો, આપણે ફાઇન્ડ કરીએ. ચલો બરાબર છે કે ભાઈ નંબર ઓફ ઓર્ડર્સ, પહેલાં મિનિંગ સમજી લો. વિધાઉટ ફોર્મ્યુલા તમે મોઢે મને આન્સર આપી શકશો, વિધાઉટ કેલ્ક્યુલેશન. આપણે વર્ષમાં કેટલી વખત ઓર્ડર દેવું પડશે, કેટલી વખત ઓર્ડર દેવું પડશે. માઇન્ડમાં બે વસ્તુ ક્લિયર કરો. ધ ફર્સ્ટ, આપણે વર્ષમાં જરૂર કેટલી છે, આપણે વર્ષમાં મટીરિયલ કેટલો જોઈશે. તો હમણાં જ આપણે ફાઇન્ડ કરી આવ્યા કે સર આપણે 2600 યુનિટ્સ વર્ષમાં જોઈશે. ડન. એ એન્યુઅલ કન્ઝપ્શન, વર્ષનો વપરાશ. ઓકે, તો આપણો માઇન્ડ ક્લિયર કે ભાઈ વર્ષમાં આપણે 2600 વાપરવું છે મટીરિયલ. ઠીક છે. અને આપણે એક વખત આજે ઓર્ડર આપીએ છીએ કે ભાઈ ઓર્ડર આપ્યું તો આપણે એક ભેગો કેટલી આઇટમ, કેટલા યુનિટ પરચેસ કરીએ છીએ. તેનું મિનિંગ, આનું ટર્મ શું થશે, કેટલો પરચેસ કરવું. તો આપણે પહેલાં જ લેક્ચરમાં કહ્યું હતું ને સમજાયું હતું, EOQ, ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી, કે ભાઈ આટલાનું જ તમને ઓર્ડર દેવું જોઈએ. તો આપણે આ સમમાં EOQ કેટલું છે, 200. હવે માઇન્ડમાં તમે શાંતિથી વિચારો, હું એક ઓર્ડર 200 યુનિટનો આપું છું, એક ઓર્ડર 200 યુનિટ્સનો આપણે આપીએ અને ટોટલ 2600 યુનિટ અગર ખરીદવા હોય તો કેટલી વખત ઓર્ડર દેવું પડે? બસ મોઢે થઈ ગયું, 13 ટાઈમ્સ, 13 વખત, 13 ટાઈમ્સ યાની કે 13 વખત. તો આપણે શું કર્યું, નંબર ઓફ ઓર્ડર. આમાંની કોઈ ફોર્મ્યુલા નથી, બટ અગર તમે એમ કહો કે સર બનાવી દો તો આઈ કેન રાઇટ લાઈક ધીસ કે ભાઈ ઉપર રાખો તમે A, નીચે તમે રાખો EOQ. તો આપણે શું કર્યું કે ભાઈ વર્ષમાં અમને 2600 યુનિટ્સ જોઈએ છે, વર્ષમાં 2600 યુનિટ્સ જોઈએ છે અને અમે એક વખતમાં 200 યુનિટ જ પરચેસ કરશું, એનાથી વધારે નહીં લઈએ. તો યુ કેન સી ધેટ તમને કેટલી વખત ઓર્ડર દેવું પડશે, 13 ટાઈમ્સ યાની કે 13 વખત. ક્લિયર બધા?
ઓકે, એક મારા માઇન્ડમાં હજી એક પોઈન્ટ આવે છે. અહીંયા તમને શું પૂછ્યું હતું? એન્યુઅલ કન્ઝપ્શન. ઓકે, આવી ગયું એ. બટ અહીંયા તમને એમ પૂછ્યું હોત તો વીકલી કન્ઝપ્શન, અઠવાડિયાનો વપરાશ, તો તમે શું કરત? તો પહેલાં તો આપણે સમામ જ કરત. શું ગોતી આવત? એ આવી ગયો. જસ્ટ આપણે સાઈડમાં અહીંયા શો કરીએ કેલ્ક્યુલેશન. એ મતલબ વર્ષનો. તમને અઠવાડિયાનું પૂછ્યું હોય વીકલી, તો આખા વર્ષમાં વીક કેટલા હોય? અઠવાડિયા, 52 અઠવાડિયા. તો આ વર્ષનો કન્ઝપ્શન ભાગ્યા શું કરી નાખવાનું? રાઈટ છે, તમે ડિવાઈડ 52 કરી નાખશો, રાઈટ ને? તો તમારો આન્સર જે હશે આટલો હશે. કેલ્સીનો યુઝ કરવાનો, બરાબર છે? દેટ્સ ઇટ. તો એમ તમને ગમે પૂછી શકે, ચલો મારી રીતે હું પૂછી શકું, ચલો મંથલી કન્ઝપ્શન ફાઇન્ડ કરું, તો એ આવી ગયો ને ડિવાઈડ શું કરી નાખવાનો? 12. 12 મહિના હોય, રાઈટ છે? તો એકદમ સિમ્પલ છે. તો ધીસ ઇઝ યોર સેકન્ડ ટિપિકલ સમ. ઓકે, આજનો થર્ડ સમ. જો ફ્રેન્ડ્સ, આ સમ આમ તો સીધું જ છે, મતલબ કે EOQ જ ફાઇન્ડ કરવાનું છે, બટ આમાં છે ને એક બે ટર્મ્સ મને થોડી ઇન્ટરેસ્ટિંગ લાગે છે, એટલા માટે આ સમ હું ટિપિકલ સમની કેટેગરીમાં રાખતો હોઉં છું. જુઓ, અહીંયા મને તમને 3 વસ્તુ ક્લિયર કરાવવી પડશે. હાઉ મેની? 3 આઇટમ્સ. નંબર 1, તમને સમની અંદર ફર્સ્ટ ટાઈમ એન્યુઅલ કન્ઝપ્શન યાની કે વાર્ષિક વપરાશ રૂપીઝમાં આપ્યું છે. એટલે ઘણા સ્ટુડન્ટ્સ મે ગેટ કન્ફ્યુઝ, સમ સ્ટુડન્ટ્સ મે ગેટ કન્ફ્યુઝ, બટ કાંઈ ફરક નહીં પડે, ડઝન્ટ મેટર. ઓકે, હા, આપણો આન્સર જે છે નોર્મલી EOQ નું યુનિટમાં આપણે લખીએ છીએ. આ સમની અંદર આન્સર છે શેમાં લખાશે? રૂપીઝમાં, કારણ કે એ શેમાં આપ્યો છે? રૂપીઝમાં. મારી 3 આઇટમ્સ ક્લિયર મને કરાવવાની છે આ સમની, તો આ મારી ફર્સ્ટ આઇટમની ક્લિયરન્સ. સેકન્ડ ટર્મ એન્ડ સેકન્ડ આઇટમ ઇઝ ધેટ આ સમની અંદર એક નવું વર્ડ યુઝ થયું છે, એડમિનિસ્ટ્રેશન કોસ્ટ, વહીવટી ખર્ચ. અગેઇન મે સમ સ્ટુડન્ટ્સ ગેટ કન્ફ્યુઝ, સર એડમિનિસ્ટ્રેશન કોસ્ટ, ઓકે ને, હજી સુધી આવ્યું જ નથી, વોટ ઇઝ ધીસ? સો ફ્રેન્ડ્સ, એડમિનિસ્ટ્રેશન કોસ્ટ ઇઝ નથિંગ, આપણી લેંગ્વેજમાં જેને આપણે શું કહીએ છીએ? ઓ, યાની કે ઓર્ડરિંગ કોસ્ટ. તો આ પણ ક્લિયર વસ્તુ. અને થર્ડ જે મને બહુ જ ડિફરન્ટ લાગે છે આ સમમાં, એ છે, જુઓ ફ્રેન્ડ્સ, તમને સી આપ્યું છે કેરિંગ કોસ્ટ, વહન ખર્ચ 20%. હવે આપણી ક્લિયર વાત છે કે ઇફ કેરિંગ કોસ્ટ ઇઝ ગિવન ઇન ધ percentage then you must have P यानी કે પ્રાઇસ પર યુનિટ, બટ આ સમની અંદર પ્રાઇસ આપ્યું જ નથી, રાઈટ છે? તો આ 3 આઇટમ અગેઇન એકવાર રિપીટ કરી નાખું છું. એ રૂપીઝમાં છે, એડમિનિસ્ટ્રેશન કોસ્ટ એક નવો વર્ડ જેને આપણે ઓ ઓર્ડરિંગ કોસ્ટ કહીશું, અને કેરિંગ કોસ્ટ છે પર્સન્ટેજમાં, પણ P આપ્યું નથી. તો જોઈ લેવાનું સોલ્યુશન, ઇટ્સ વેરી ઇઝી. ફર્સ્ટ, યુઝ ધ ફોર્મ્યુલા EOQ 2AO by CP. હવે હું શું કહું છું? ઇન ધ સમ P ઇઝ નોટ ગિવન, ઇવન વી કેન નોટ ફાઇન્ડ ઇટ, P ફાઇન્ડ ન થઈ શકે, તો આપણે ફોર્મ્યુલામાં C ભલે પર્સન્ટેજમાં છે, બટ ઇવન ફોર્મ્યુલામાંથી આપણે શું કાઢી નાખશું? P, બીકોઝ વી ડુ નોટ હેવ P, નહીં ફાઇન્ડ થઈ શકે. તો ઇટ્સ વેરી સિમ્પલ કે ભાઈ P નથી જ, અવેલેબલ જ નથી, તો પછી સ્કીપ કરો. તો આ ફોર્મ્યુલા આપણી ચલો પુટ કરીએ છીએ, જેટલું ખબર છે. 2 એન્યુઅલ કન્ઝપ્શન 50 lakhs. O ઓર્ડરિંગ કોસ્ટ, જેને આપણે અહીંયા એડમિન કોસ્ટ યુઝ કર્યું છે 50, અને નીચે સી આપણે રાખશું 20%. ઓકે ફ્રેન્ડ્સ, પ્લીઝ યુઝ ધ કેલ્સી. ઓકે ને, ક્યાંક મિસ્ટેક ન થઈ જાય મોઢે ગણતરીમાં, તો યુઝ ધ કેલ્સી. ₹50 crore will be your figure. ઓકે, નીચે 20%. ચલો કાઉન્ટિંગ કન્ટિન્યુ કરીએ છીએ. યુઝ યોર કેલ્સી. ₹50 crore બાય 20%, અને તમે એનો કાઢો રૂટ, એટલે 50,000 રૂટ કાઢીને તમે કરશો કાઉન્ટિંગ, તો તમારો આન્સર આવશે 50,000. ઓકે, અને 50,000 શું આવ્યું? નોટ યુનિટ. આ વખતે આપણે શું યુઝ કરશું? ₹50,000. સો યોર EOQ ઇઝ ₹50,000. Okay, so this is the third sum.
ઓકે, હવે આપણું આજનું ફોર્થ ટિપિકલ સમ. યસ, હવે આપણે જઈ રહ્યા છીએ એવા ટિપિકલ સમ્સ લેવા કે જે MTR પેટર્નના હોય, મટીરિયલ ટર્નઓવર રેટ, માલ સામાન ફેરબદલી દરની પદ્ધતિના હોય. તો આપણો આજનો ફોર્થ સમ 13B. પહેલા સમ સ્ટડી કરી લઈએ. વેરી સિમ્પલ સમ, જસ્ટ અ સિંગલ ટર્મ આઈ હેવ ટુ એક્સપ્લેન, નથિંગ એલ્સ. સો ધ ડેટા ઇઝ ગિવન અબાઉટ ઓપનિંગ સ્ટોક, શરૂઆતનો સ્ટોક આપ્યું છે 90,000, ક્લોઝિંગ સ્ટોક આખા સ્ટોક આપ્યું છે 72,000, પરચેસ પણ આપી છે ખરીદી 7 લાખ. હવે ફાઇન્ડ કરવાનું છે મટીરિયલ ટર્નઓવર રેટ, માલ સામાન ફેરબદલી દર. સિમ્પલ સાદો સમ, બટ સમની અંદર એક ઇન્ફોર્મેશન છે, એક માહિતી છે. સ્ટોક્સ આર વેલ્યુડ એટ 10% લોવર ધેન કોસ્ટ. આપણે સ્ટોક જે લખેલા છે એ પડતર કિંમત કરતાં 10% ઓછા લખ્યા છે. જુઓ ફ્રેન્ડ્સ, મારી લેંગ્વેજમાં હું કહું તો આ બંને સ્ટોક ખોટા છે, આ બંને સ્ટોક્સ રોંગ છે. વાય? આપણે 11th સ્ટાન્ડર્ડથી સ્ટડી કરતા આવ્યા છીએ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પ્રમાણે, અકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ પ્રમાણે, કે સ્ટોક્સ ઓલવેઝ રેકોર્ડેડ એટ કોસ્ટ ઓર માર્કેટ, વિચ એવર ઇઝ લોવર. નોર્મલી આપણે સ્ટોકની ગણતરી કોસ્ટ ઉપર કરતા હોઈએ છીએ, સ્ટોક પડતર કિંમતે જ ગણાય. તો આ બંને સ્ટોક આપણી ભાષામાં રોંગ છે, આ બંને સ્ટોક આપણી ભાષામાં રોંગ છે. તો હું શું કરું? પહેલું કામ, આ બંને સ્ટોક આપણે સાચા ફાઇન્ડ કરી લઈએ. 90,000 ઇઝ રોંગ, 72 ઇઝ રોંગ. આપણે સાચા ફાઇન્ડ કરીએ. હવે સાચા ફાઇન્ડ કેમ થાય? તો જુઓ, ટર્મ શું છે? આપણે સ્ટોક, આ જે સ્ટોક લખેલા છે કેવા છે? 10% ઓછા છે. 10% કેવા છે? લોવર. તો હું એમ કહું કે હકીકતમાં સ્ટોક કેટલાનો હશે? 100 નો. આપણી ભૂલ છે, આપણે સ્ટોક કેટલો લખ્યો છે? 10% ઓછો લખ્યો છે, 10% લોવર ધેન કોસ્ટ લખ્યું છે. એટલે હકીકતે સ્ટોક આપણે લખ્યો કેટલો છે? 90. આપણે કેટલું લખ્યું છે? 90, જ્યારે છે કેટલો? 100. તો આપણે શું કરીએ? બંને સ્ટોક રેક્ટિફાઈ કરી લઈએ. કઈ રીતે? અમે રેકોર્ડ કર્યો છે 90 બાય મિસ્ટેક, 10% ઓછો. હકીકતમાં એની વેલ્યુ કેટલી છે? 100. તો કાઉન્ટિંગ 90 એ 100. તો પહેલો ફિગર છે ઓપનિંગ સ્ટોકનો 19,000 એ કેટલા? તો તમે આનો સોલ્યુશન કરો, યુઝ કેલ્સી. 90,000 ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય 90. 90,000 ગુણ્યા 100 ભાગ્યા 90 અગર તમે કરશો, યોર આન્સર વિલ બી ₹1 લાખ. તો હું એમ કહું સ્ટુડન્ટ્સને કે તમે 90,000 નહીં લેજો, એની જગ્યાએ શું લેજો? 1 લાખ. સેમ વે કેલ્ક્યુલેટ 90 એ 100. અમે 90 રેકોર્ડ કર્યો છે, બટ રિયાલિટી ઇઝ ધેટ ધ વેલ્યુ ઓફ ધ સ્ટોક ઇઝ 100. ધેન સેકન્ડ સ્ટોકની વેલ્યુ છે, આપણે રેકોર્ડ કરી છે 72, જે રોંગ છે. તો 90 એ 100, 72,000 એ કેટલા? યુઝ યોર કેલ્સી. 72,000 ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય 90 તમે કરો, યોર આન્સર વિલ બી 80,000. તો આ સ્ટોક રોંગ છે, આપણે કેટલો લખશું? 80,000. ધેટ્સ ઇટ. ઓકે, હવે MTR. તો કાઇન્ડ ઓફ તમારું રિવિઝન થઈ જશે. બધાને ખ્યાલ છે MTR ફાઇન્ડ કરવાની રીત. MTRમાં આપણે ફાઇન્ડ કરવું હોય તો ધેર આર ટોટલ 3 સ્ટેપ્સ, આમ 4 સ્ટેપ્સ, પણ મટીરિયલ ટર્નઓવર પીરિયડ નથી પૂછ્યું, એટલે આપણે 3 સ્ટેપમાં સમ પૂરું કરી નાખશું. તો શું હતો ફર્સ્ટ સ્ટેપ? યસ, ફાઇન્ડ આઉટ મટીરિયલ કન્ઝપ્શન. માલ સામાનનો શું ગોતી લઈએ? વપરાશ. બોલો શું ફોર્મ્યુલા છે? ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. તો વેલ્યુઝ બોલતા જાઓ. ઓપનિંગ સ્ટોક સાચો બોલવાનું, ઓકે, 1 લાખ, પ્લસ પરચેસ 7 lakhs, માઇનસ ક્લોઝિંગ સ્ટોક સાચો 80,000. ઇઝી. યુઝ યોર કેલ્સી. યોર આન્સર વિલ બી 7,20,000. મટીરિયલ કન્ઝપ્શન મળી ગયું. ઓકે, ચલો કન્ટિન્યુ કરીએ છીએ. શું છે સ્ટેપ 2? યસ, ફાઇન્ડ આઉટ એવરેજ સ્ટોક. શું ફોર્મ્યુલા છે? ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક ડિવાઇડેડ બાય 2. ઓકે, યોર આન્સર વિલ બી 90,000. And our last and important question is MTR, માલ સામાન ફેરબદલી દર. શું ફોર્મ્યુલા છે? ઉપર આવે મટીરિયલ કન્ઝપ્શન, જે આપણે હમણાં જ ફાઇન્ડ કર્યું, 7,20,000 ડિવાઇડેડ બાય એવરેજ સ્ટોક, જે છે 90,000. સો યોર આન્સર વિલ બી 8 times
8 વખત. So this is okay, we have practiced a lot, but the main thing of this sum is okay, how to rectify the stocks, because both the stocks are wrong, because we have recorded the stock 10% lower than the cost. So at first we have to rectify both the stocks, and we rectified by this way. Suppose stock is 100 but we have recorded 10% less, so it means that we have recorded 90. Now rectify. We have recorded 90, true value is 100. We have recorded 90,000, true value is 1 lakh. Same way, we have recorded 90, true value is 100. We have recorded 72,000, then the value of stock is 80,000. Then we first calculate the real value of stocks, then after the very regular sum in 3 steps. So this is your fourth sum of typical category. Okay, and the last sum. આ sum મારો one of the favorite sum છે. It's a quite important and very fantastic sum. આ sum ની અંદર at first you can see that આ એક sum નથી, આ બે sum છે, because પહેલા આપણે sum કરશું 2006 માટે આખો sum, then after 2007. So one of the important sum of the chapter. પહેલા પૂરેપૂરો ફોકસ 2006 માઇન્ડમાં કરો કે 2007 છે જ નહીં. 2006 માટે મારે સમ કરવું છે, તો વોટ ઇઝ ધ ક્વેશ્ચન? એક તો એવરેજ સ્ટોક ફાઇન્ડ કરવાનું, કે તો પેલા માઇન્ડને શાર્પ કરી લઈએ. એવરેજ સ્ટોક યાની આપણો સેકન્ડ સ્ટેપ, કારણ કે મટીરિયલ ટર્નઓવરમાં ટોટલ મેં તમને 4 સ્ટેપ લખાયા છે. તો એવરેજ સ્ટોક એટલે સેકન્ડ સ્ટેપ આપણે ગોતવાનું કહે છે. અને બીજું MTR, જે આપણી પેટર્ન છે, લાસ્ટ છે, આપણી મેઇન વસ્તુ ફાઇન્ડ કરવાની હોય છે, માલ સામાન ફેરબદલી દર. એટલે આ 2006નો સમ ઓનેસ્ટલી વેરી સિમ્પલ અને રેગ્યુલર સમ છે. ડેટા શું આપી છે? એવરેજ સ્ટોક ફાઇન્ડ કરશું, ઓપનિંગ સ્ટોક આપ્યું છે, પરચેસ પણ આપી છે યાની ખરીદી, એડજસ્ટેડ પરચેસ પણ આપે. હવે વ્યવસ્થિત ખરીદી. ઘણા સ્ટુડન્ટ્સ અહીંયા કન્ફ્યુઝ થયા કે સર આ શું છે? તમે જે ફોર્મ્યુલાઝને ટર્મ્સ ને સમ્સ કરાય એમાં તો આ કંઈ વર્ડ નથી આવ્યો. આઈ અગ્રી, બટ વ્યવસ્થિત ખરીદી એક આ જે વર્ડ છે નવું, પહેલાં તો એનું મિનિંગ આપણે સમજી લઈએ. એડજસ્ટેડ પરચેસ. તો ફ્રેન્ડ, સાદી ભાષામાં હું અહીંયા લખું જ છું, આપણી ભાષામાં એડજસ્ટેડ પરચેસ એટલે કંઈ નહીં, મટીરિયલ કન્ઝપ્શન, માલ સામાનનો વપરાશ. આપણો જે પહેલો સ્ટેપ છે ને ઈ. ઓકે, તો ડાયરેક્ટલી સ્ટેપ 1 તમને આપેલું છે. તો આપણે શું કરવાનો? સ્ટેપ 1 થી આપણે બધા સ્ટેપ યુઝ કરવા પડે. ઇટ ઇઝ કમ્પલસરી, રાઈટ? 1 બાય 1, કારણ કે કંઈક તો મળશે જ. તો ચલો સ્ટાર્ટ કરું છું. આઈ એમ ગોઈંગ ટુ ગીવ ધ હેડિંગ 2006. સૌથી પહેલો સ્ટેપ શું છે? મટીરિયલ કન્ઝપ્શન, માલ સામાનનો વપરાશ. ઓકે, શું ફોર્મ્યુલા છે? ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ. થોડોક શોર્ટમાં લખું છું. સો ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા. આમાં તમને જે ખબર છે પુટ કરો. સૌથી પહેલા મટીરિયલ કન્ઝપ્શન ખબર છે, માલ સામાન વપરાશ એટલે વ્યવસ્થિત ખરીદી, તો ખબર છે. 2006 ઉપર ફોકસ રાખજો. તો 2,05,000 એકદમ આરામથી સમ કરીશ, કોઈ જલ્દી નહીં. ઓકે, રિલેક્સથી. ચલો, મટીરિયલ કન્ઝપ્શન મળી ગયું. ઓપનિંગ સ્ટોક છે, યસ છે. પરચેસ છે, યસ છે. ક્લોઝિંગ સ્ટોક યુ કેન સી ક્યાંય પણ ક્લોઝિંગ સ્ટોક નથી. ધેટ્સ ઓકે, આપણે એમને રાખી દઈએ. ચલો ધીમે ધીમે જઈએ છીએ આગળ, કોઈ જલ્દી નહીં. 40,000 પ્લસ 2,07,000 તમે કેલ્સીનો યુઝ કરો તો આન્સર વિલ બી 2,47,000. જુઓ હવે કેટલું સિમ્પલ વસ્તુ છે. તમે શું કરો? ક્લોઝિંગ સ્ટોક જે છે ને એને આમ લઈ લઈએ અને 2,05,000 ને ત્યાં લઈ લઈએ. એટલે ક્લોઝિંગ સ્ટોક માઇનસ છે, આમ આવે તો પ્લસ. આ એમ ને એમ. હા, હવે આને ત્યાં લ્યો એટલે અહીં પ્લસ છે, ત્યાં જાય તો માઇનસ. તો ફ્રેન્ડ્સ, તમે શું ગોતી આયા? સ્ટેપ 1 નો યુઝ કરીને તમે આખરનો સ્ટોક યાની કે ક્લોઝિંગ સ્ટોક ગોતી આયા. 2,47,000 માઇનસ 2,05,000 દેટ ઇઝ 42,000. ઓકે, આપણે માઇન્ડ ક્લિયર રાખવાનો, આપણે 4 સ્ટેપ કરવાના છે. સ્ટેપ 1 થઈ શક્યું. ક્યારે થઈ શક્યું? આપણી અગેન ઈ જ વાત, અગર ફોર્મ્યુલામાં એક જ વસ્તુ મિસિંગ હોય then we can use that formula. ઓકે, તો સ્ટેપ 1 નો યુઝ કર્યો અને ક્લોઝિંગ સ્ટોક ગોતી આયા. ચલો, શું છે સ્ટેપ 2? 2006 જ ચાલુ છે, 7 ને ભૂલી જાઓ. તો સ્ટેપ 2 શું છે આપણું? એવરેજ સ્ટોક.
ફોર્મ્યુલા ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક ડિવાઇડેડ બાય 2. ઓકે, આમાં તમને શું ખબર છે? એવરેજ સ્ટોક નો ઇઝ ઇક્વલ ટુ ઓપનિંગ સ્ટોક યસ, ક્લોઝિંગ સ્ટોક યસ, કારણ કે આપણે સ્ટેપ 1 માં જ ગોતી આવ્યા, ડિવાઇડેડ બાય 2. ઓકે, તો તમે કેલ્સીનો યુઝ કરો, ઉપર 82,000 છે, ડિવાઇડેડ બાય 2 તમે કરશો તો તમારો એવરેજ સ્ટોક આવી ગયો. કેટલું આવ્યું? 41,000. ઓકે, એન્ડ ધ મેઇન ટર્મ જે આપણને પૂછવામાં આવી છે, મટીરિયલ ટર્નઓવર રેટ, માલ સામાન ફેરબદલી દર. શું છે ફોર્મ્યુલા? ઉપર આવે મટીરિયલ કન્ઝપ્શન, તો મટીરિયલ કન્ઝપ્શન છે આપણી પાસે, જે એડજસ્ટેડ પરચેસ તરીકે સમમાં જ આપ્યું છે 2,05,000, અને એવરેજ સ્ટોક આપણે હમણાં જ ગોતી આવ્યા. યોર આન્સર ઇઝ 5 ટાઈમ્સ, 5 વખત. અને એકચ્યુઅલી સમમાં પૂછ્યું છે મટીરિયલ ટર્નઓવર પીરિયડ પણ ફાઇન્ડ કરો, તો એ પણ આપણે લઈ લઈએ. માલ સામાન ફેરબદલી મુદત શું છે ફોર્મ્યુલા? ઇટ્સ વેરી સિમ્પલ, ડેઝ ઓફ યર 365 ડિવાઇડેડ બાય આપણો જે આન્સર આવ્યો દરનો, માલ સામાન ફેરબદલી દર જે આપણું આવ્યું મટીરિયલ ટર્નઓવર રેટ ઇઝ 5. આન્સર વિલ બી 73, અને શેમાં? ડેઝ, 73 ડેઝ. ઓકે, તો 2006 નો આ આપણો સમ. પહેલા આટલું કરી લ્યો, પછી આગળનો વિડીયો કન્ટિન્યુ કરો 2007 માટે. ચાલો, તો હવે આ જ સમ 2007 માટે. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો તો એક શરૂઆતમાં એક ક્લિયર કરાવી દઉં વાત. આપણે હમણાં જ 2006 નો આખો સમ ક્લિયર કર્યું. એમાં આપણો ક્લોઝિંગ સ્ટોક આવ્યો હતો 42,000. તમે વિડીયો રિવાઇન્ડ કરીને પણ જોઈ લો. આપણો ક્લોઝિંગ સ્ટોક આવ્યો હતો 42. તો ફ્રેન્ડ્સ, પહેલા તો એક વસ્તુ ક્લિયર કરી લઈએ, 2006 નો જે ક્લોઝિંગ સ્ટોક છે એ 2007 નો શું બની જાય? ઓપનિંગ. તો એક વસ્તુ હું પહેલા જ ક્લિયર કરી નાખું કે 2007 નો ઓપનિંગ સ્ટોક મને ખબર છે 42,000. ઓકે, એના સિવાય યુ કેન સી દેર આર 2 question marks. At first we have to calculate purchase and then we have to find adjusted purchase. ચલો તો સ્ટાર્ટ કરીએ સમ. પાછો માઇન્ડ ક્લિયર. ઓકે, આ સમમાં એક મોટો એડવાન્ટેજ, વોટ ધ એડવાન્ટેજ ઇઝ ધેટ તમને શું આપ્યું છે? MTR. તો મેં લાસ્ટ ટાઈમ પર કહ્યું હતું, અગર તમને MTR આપ્યું છે ને તો પહેલા ડાયરેક્ટ એ જ ફોર્મ્યુલા યુઝ કરી નાખો, પછી સ્ટેપ 1 થી હાલે આવવાનો. તો MTR આપ્યું છે, એની ફોર્મ્યુલા ચલો યુઝ કરીએ. વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ મટીરિયલ ટર્નઓવર રેટ? ઉપર આવે મટીરિયલ કન્ઝપ્શન, નીચે આવે એવરેજ સ્ટોક. ઓકે, ચાલો તો તમને શું ખબર છે? પહેલા તો MTR જે માલ સામાન ફેરબદલી દર છે એ આપણને ખબર છે 4.5 ટાઈમ્સ. ઉપર મટીરિયલ કન્ઝપ્શન ખબર છે? મટીરિયલ કન્ઝપ્શન મતલબ એડજસ્ટેડ પરચેસ નથી ખબર, મૂકી દો. નીચે ડિવાઇડેડ બાય એવરેજ સ્ટોક ખબર છે? યસ, ગ્રેટ. ઓકે, ચાલો આરામથી ધીમે ધીમે આગળ જઈએ. તમે સમજી શકો છો 40,000 ડિવાઇડમાં છે, અહીંયા આવે તો મલ્ટિપ્લિકેશનમાં, તો 4.5 ઇન્ટુ તમે કરો 40,000, સો આન્સર વિલ બી 1,80,000. શું મળી ગયું? મટીરિયલ કન્ઝપ્શન, માલ સામાનનો વપરાશ, જેને આપણે એડજસ્ટેડ પરચેસ પણ કહી શકીએ. ઓકે, તો હવે સ્ટેપ 1 થી ચાલો હાલે આવીએ અને આપણે આ ગોતી આવ્યા. ઓકે, વી હેવ જસ્ટ કેલ્ક્યુલેટેડ ધ એડજસ્ટેડ પરચેસ. ચલો હવે સ્ટેપ 1 થી કન્ટિન્યુ કરો. શું છે સ્ટેપ 1? મટીરિયલ કન્ઝપ્શન. ફોર્મ્યુલા જરાક માઇન્ડમાં વિચારીએ. મટીરિયલ કન્ઝપ્શન ઇઝ ઇક્વલ ટુ ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. હવે આપણે વિચારીએ કે શું આ ફોર્મ્યુલા હું યુઝ કરી શકીશ? ચલો હું જરાક રફમાં લખું પણ છું તમારા માટે કે ભાઈ આ ફોર્મ્યુલા છે. તો અગેઇન મારો એક નિયમ, એક રૂલ, સિમ્પલ. ફોર્મ્યુલા તો જ યુઝ કરવાની જો એક જ વસ્તુ મિસિંગ હોય. અહીંયા જુઓ તો એક જ વસ્તુ મિસિંગ છે કે વધારે? બોલો, કન્ઝપ્શન છે આપણી પાસે? યસ, હમણાં જ ગોતી આવ્યા. ઓપનિંગ સ્ટોક છે આપણી પાસે? યસ છે.
પરચેસ છે આપણી પાસે નથી. ક્લોઝિંગ સ્ટોક છે આપણી પાસે, ક્લોઝિંગ સ્ટોક પણ નથી. 2007 નો ક્લોઝિંગ સ્ટોક નથી. તો તમે જુઓ બે ક્રોસ, મતલબ બે વસ્તુ આપણી પાસે અવેલેબલ નથી. તો ઇટ મીન્સ ધેટ વી કેન નોટ યુઝ ધીસ ફોર્મ્યુલા રાઇટ નાઉ. એટલે સ્ટેપ 1 હમણાં નહીં કરીએ, કઈ વાંધો નહીં, કન્ટિન્યુ જાઓ. બોલો શું છે સ્ટેપ 2? એવરેજ સ્ટોક. યસ, એ યુઝ થઈ જશે, કારણ કે જોતા જ ખબર પડી જાય છે. એવરેજ સ્ટોક આપ્યું છે, ઓપનિંગ સ્ટોક આપણી પાસે છે, એટલે ક્લોઝિંગ સ્ટોક આપણે મળી જશે. રાઈટ છે. ચાલો તો યુઝ કરીએ છીએ એની જ ફોર્મ્યુલા. શું એવરેજ સ્ટોકની ફોર્મ્યુલા તમે વિચારો, ઉપર ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક બાય 2 સરેરાશ સ્ટોક તમારી ફોર્મ્યુલા. તમને એમાં શું ખબર છે? જે પણ ખબર છે પુટ કરતા જાઓ. બોલો એવરેજ સ્ટોક 40,000, ઓપનિંગ સ્ટોક 42,000, ક્લોઝિંગ સ્ટોક મિસિંગ ડિવાઇડેડ બાય 2. 2 મલ્ટીપ્લાયમાં આવશે. 40,000 into 2 is 80,000 is equal to 42,000 plus ક્લોઝિંગ સ્ટોક. આ એમને રાખ્યું છે આરામથી, કોઈ સ્પીડ નહીં. 42,000 પ્લસ છે, આમ આવશે તો એ માઇનસ. ઓકે, અને 42 આમ આવી ગયું સામે. હવે માત્ર શું રહે છે? ક્લોઝિંગ સ્ટોક ઇઝ ધેર. ચાલો 80,000 માઇનસ તમે 42,000 કરો, યુઝ યોર કેલ્સી. સો આન્સર વિલ બી 38,000. શું? ક્લોઝિંગ સ્ટોક, યાની કે આખરનો સ્ટોક. હવે સ્ટેપ 1 આપણે નતા કરી શક્યા, એટલે સ્ટેપ 2 કર્યો. હવે સ્ટેપ 1 પોસિબલ છે? યસ, હવે પોસિબલ છે, કારણ કે આપણી પાસે બધું છે સિવાય પરચેસ. તો હવે આઈ એમ ગોઈંગ ટુ યુઝ ધેટ સ્ટેપ 1, મટીરિયલ કન્ઝપ્શન, માલ સામાનનો વપરાશ. એકવાર ફોર્મ્યુલા પણ લખી લઈએ, એકદમ વ્યવસ્થિત, આરામથી વર્કઆઉટ, કોઈ જલ્દી નહીં કરવાની. ઠીક છે. ચાલો આમાં તમને જે પણ ખબર છે એ પુટ કરાવો. ઓકે, ચાલો બોલતા જાઓ. મટીરિયલ કન્ઝપ્શન આપણી પાસે છે, હા છે. કેટલું છે? 1,80,000. અચ્છા, ઓપનિંગ સ્ટોક આપણી પાસે છે, યા વી હેવ. ડુ યુ હેવ પરચેસ? નો, વી ડોન્ટ હેવ. એન્ડ માઇનસ ક્લોઝિંગ સ્ટોક, યસ વી હેવ. ક્લોઝિંગ સ્ટોક ઇઝ 38,000. ચાલો આરામથી જઈએ છીએ, કોઈ જલ્દી નહીં. 42,000 માઇનસ 38 તમે કરો. ઓકે, 4,000 આ બાજુ પ્લસ છે, આમ આવશે તો એ શું થઈ જશે? માઇનસ થઈ જશે. 180 minus 4, શું? 176. So your answer of purchase is 1,76,000. તમારી ખરીદી 1,76,000. ઓકે, તો એકવાર ફરીથી 2007 માટે જરાક રિવાઇઝ કરી લઈએ. ઓપનિંગ સ્ટોક આપણે ખબર હતી, કારણ કે આપણે હમણાં જ 2006નો આગળ સમ કર્યું, એમાં ક્લોઝિંગ સ્ટોક આવ્યો હતો 42, જે 7નો ઓપનિંગ બની ગયો, એ આપણા માઇન્ડમાં હતું. ઓકે, દેન આપણે સમ કન્ટિન્યુ કેમ કર્યું કે MTR આપ્યું હતું. મેં લાસ્ટ ટાઈમ પણ એ સમ કરાયું તો એ કહ્યું હતું કે MTR અગર આપેલું હોય તો પહેલાં એ જ યુઝ કરો. તો મેં MTR ફેરબદલી દરની ફોર્મ્યુલા યુઝ કરી અને વપરાશ કન્ઝપ્શન ગોત્યું. પછી એવરેજ સ્ટોક પણ આપ્યું છે, એનો યુઝ કર્યું, ક્લોઝિંગ સ્ટોક મળી ગયું. પછી કન્ઝપ્શન જે આપ્યું હતું એનો યુઝ ફાઇન્ડ કર્યું હતું આપણે, વપરાશ. સ્ટેપ 1 જે આપણો છે, આપણે સ્ટેપ 2 યુઝ કર્યો, પછી સ્ટેપ 1 યુઝ કર્યો. તો સ્ટેપ 1 જ્યારે યુઝ કર્યો, માલ સામાન વપરાશ, તો એમાં બધી વેલ્યુ પુટ કરી, પરચેસ મળી ગઈ. ઓકે, સો ધીસ ઇઝ વન ઓફ માય ફેવરેટ સમ એન્ડ ટિપિકલ સમ. આનો સેમ સમ આપણી પાસે છે, દેટ આઈ એમ સેન્ડિંગ યુ. આરામથી કરજો. ડાઉટ આપણે સેશન અરેન્જ કરીએ છીએ. લાસ્ટ પણ 2 વખત આપણે ડાઉટ સેશન અરેન્જ કરેલા છે. તો આપણે આની પ્રેક્ટિસ પણ આજે આપીશું અને એના પણ ડાઉટ સેશન આપણે અરેન્જ કરીશું. અહીં આપણો આ ચેપ્ટર પૂરું થાય છે ફ્રેન્ડ્સ. યસ, ઇટ્સ અ વેરી બિગ થિંગ કે આપણે આવી સિચ્યુએશનમાં પણ એક ચેપ્ટર આખું કમ્પ્લીટ કર્યું, એન્ડ નોટ 3 or 4 or 5 સમ્સ. ટોટલ આપણે આના એપ્રોક્સિમેટ 28 સમ્સ ક્લિયર કર્યા. યસ,
ફર્સ્ટ જ્યારે આપણે લેક્ચર લીધું ત્યારે ટોટલ આપણે હોમવર્ક અને ક્લાસવર્ક કરી અને ટોટલ આપણે 12 સમ્સ ક્લિયર કર્યા હતા. સેકન્ડ વિડીયો લેક્ચર જ્યારે આપણે અપલોડ કર્યું એના ક્લાસવર્ક ને હોમવર્કની અગર કાઉન્ટિંગ કરીએ તો 11 સમ્સ આપણે ક્લિયર કર્યા. અને આજે જે વિડીયો આપણે કમ્પ્લીટ કર્યું જેની અંદર ટોટલ 5 સમ્સ મેં તમને બોર્ડ ઉપર કરાયા. તો અત્યાર સુધી ટોટલ 28 સમ્સ થયા છે અને રફલી 3 or 4 સમ્સ આઈ એમ સેન્ડિંગ યુ. તો ઓલમોસ્ટ એક્સરસાઇઝ આપણે આખી કવર કરી લીધી છે. So this was the first chapter of your syllabus cost account and હજી એક ચેપ્ટર પણ આપણે આનો લઈ લેશું, રાઈટ? એટલે આપણો 25% સિલેબસ, યુનિવર્સિટી સિલેબસ ફ્રેન્ડ્સ કમ્પ્લીટ થઈ ગયું આ સબ્જેક્ટનું. ધેન આપણે સ્ટેટિસ્ટિક્સ એન્ડ બીજા સબ્જેક્ટ્સ જે છે ફાઇનાન્શિયલ એકાઉન્ટ, દેટ ઇઝ કોર્પોરેટ એન્ડ ટેક્સેશન ઉપર પણ વર્કિંગ કરીશું. સો પ્લીઝ કમ્પ્લીટ યોર ક્લાસ વર્ક. થેન્ક યુ.